નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદે ભારે ચર્ચા જગાવી છે। આ વિવાદ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ આપેલા આહવાન બાદ ખેડૂતો પોતાની જમીન ખેડવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે। સાગબારા તાલુકામાં ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓને લઈને એક શાંતિપૂર્ણ અને અહિંસક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જંગલ ખાતાના વિરોધ કે અન્ય પડકારો છતાં પણ ખેડૂતો પોતાની જમીન પર જઈને ખેતી કરવા માટે મક્કમ અને અડગ રહ્યા છે। સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં પોતાની જમીનના હક માટેનો રોષ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। કે સાહેબ મુખ્યમંત્રી સાહેબ અર્જુનભાઈ મારી સાથે આવશે, બેન બી આવશે અને એમને ત્યાં કહીશું કે આ સાગબારાના નાલખોપી વિસ્તારના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે। એમને 2 વર્ષ પહેલા જંગલ ખાતાના અધિકારીએ પોતાના સ્વાર્થ ખાતર આદિવાસીને અંદર લડાવી, ઉમરપાડા અને સાગબારાના ખેડૂતોને અંદર લડાવી અને જંગલની જમીન ઝૂંટવી રહ્યા છે અને એના રોપા રોપી રહ્યા છે। એ વાત આપણે કહીશું। આપણું રાબેતા મુજબનું ખેડાણ ચાલુ રાખે એ માટે સરકારને અપીલ કરીશું। પણ એ જ્યારે આદેશ આવે ત્યારે પણ આપણે શરૂઆતથી હું કહેતો આવી જ્યારે મિટિંગ કરી છે આપણી લડત અહિંસક હશે। ગાંધીજીના સત્યાગ્રહ, ગાંધીજીની લડતની જેમ આપણી લડાઈ ચાલવાની।